બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે ને જે રીતે વરસાદનો આ નવો રાઉન્ડ શરૂ થયો છે ને જે રીતે આગાહી હતી 15, 16, 17માં વરસાદ મન મૂકીને વરસશે, મેઘરાજા મન મૂકીને વરસશે, તે જ રીતે વરસાદ શરૂ થઈ ગયો છે અને ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે આપ જોઈ રહ્યા છો। પાણી ભરાતા રાહદારીઓ પરેશાન થયા છે। યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે જે સ્થિતિ સર્જાઈ છે આપ આ દ્રશ્યો ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો તો વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે કારણ કે ચારે બાજુ પાણી ભરાઈ ગયેલું છે અને પાણી હજુ ઉતરતું નથી કારણ કે હવે જે વરસાદી માહોલ જામ્યો છે, સતત વરસાદ પડી રહ્યો છે। યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે જે સ્થિતિ થઈ તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને અંબાજીમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરવાના કારણે પાણી જવાની રસ્તા જગ્યા જ નથી એટલે પાણી ભરાય। પ્લાનિંગ કરવું જોઈએ, ટાઉન પ્લાનિંગ તો હોવું જ જોઈએ દર વખતે। બસ લાઈન કરવું જોઈએ પાણી જવા માટે। એક તો પહાડી ઇલાકો છે, પાણી નીચે જતું રહેવું જોઈએ, પ્લાનિંગ તો એવું તો હોવું જોઈએ। સાહેબ, વરસાદના કારણે અહીંયા અંબાજી બજારમાં રોડ ઉપર પાણી ખૂબ ભરી રહે છે। એના કારણે ખૂબ સાધનો વાહન વ્યવહાર અટકી જાય છે અને ટ્રાફિકનો જામ થઈ જાય છે। બહુ મહા મુસીબત પડે છે। એટલે આ ટાઈમે ઇમરજન્સી હોય તો મહા મુસીબત પડે। એમાં 108 ને ખિલખિલાટના જ્યારે પેશન્ટો લઈ જતા હોય ત્યારે ઘણી બધી તકલીફ થતી હોય છે।